આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે આપ આણંદ જિલ્લાનું સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે પરેશ મકવાણા. ચરોતર પ્રદેશ તરીકે જાણીતા આણંદ જિલ્લામાં આ વર્ષે આકરા ઉનાળાના એંધાણ ફેબ્રુઆરી માસથી જ શરૂ થઈ ગયા હતા. મહત્તમ તાપમાનનો પારો 37 ડિગ્રીની આસપાસ ફરતો હતો અને માર્ચ માસ શરૂ થતાં જ 40 ડિગ્રી સુધી પહોંચી જવા પામ્યો હતો. જોકે તે પછીના પખવાડિયામાં ઉત્તર પૂર્વના ઠંડા પવનોને કારણે ગરમીની અસર ઓછી થઈ હતી અને ઋતુનો અનુભવ થયો હતો. વહેલી સવારે ઠંડી, જ્યારે દિવસ દરમિયાન ગરમીને કારણે જનજીવન પર અસર પડી હતી. ત્યારબાદ એપ્રિલની શરૂઆતમાં જ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહ્યું છે. આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના જણાવ્યા મુજબ 10મી એપ્રિલ સુધી મહત્તમ તાપમાન 43 ડિગ્રી નોંધાયું હતું. તાપમાનની અસર આણંદ જિલ્લાના ખેતી પાકો પર થવા પામી છે. આ વર્ષે પણ ઉનાળુ બાજરી તથા ડાંગરનું વાવેતર થયું છે. અત્યાર સુધી કુલ 1 લાખ હેક્ટર જેટલી જમીનમાં વિવિધ ખેતી પાકોનું વાવેતર થયું છે, જેમાં 55,000 હેક્ટર જમીનમાં ઘાસચારો તથા ધાન્ય પાકોની સાથે કઠોળ, શાકભાજી અને અન્ય બાગાયતી પાકોનો સમાવેશ થાય છે. સોનેરી પાન એવા તમાકુના મુલક ગણાતા આ ચરોતર પ્રદેશમાં તમાકુની કાપણી બાદ તેલીબિયાની સાથે સાથે ધાન્ય પાક કરવામાં આવતો હોય છે. વસંતની આહલાદક મોસમમાં પરીક્ષાની ઋતુ પણ ખીલી ઉઠી છે. ધોરણ 10 અને 12ની પરીક્ષા પૂર્ણ થયા બાદ હવે શાળાકીય તેમજ કોલેજ કક્ષાની પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે. ચરોતરમાં વિવિધતા સાથે વિવિધ ધર્મોની એકતા પણ જોવા મળી છે. મુસ્લિમોના પવિત્ર રમજાન માસ અને ઈદની શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવણી થઈ હતી, તો રામનવમીની શોભાયાત્રા પણ ઠેર ઠેર નીકળી હતી. આણંદના અક્ષર ફાર્મ ખાતે ભગવાન શ્રી સ્વામિનારાયણના 244મા જન્મજયંતિ પર્વે સંકીર્તન કથામૃતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આણંદના BAPS મંદિરના કોઠારી યજ્ઞ સ્વરૂપ દાસજી અને ભગવંતચરણ સ્વામીએ કથાનો લાભ ભક્તજનોને આપ્યો હતો. આણંદ મંદિરની રજત જયંતિ પર્વના ઉપક્રમે ભગવાન શ્રી સ્વામિનારાયણ અદભુત ચરિત્રોને સમાવિષ્ટ કરતો વોટર શો પણ રજૂ કરવામાં આવ્યો હતો. આણંદ નગરપાલિકાને મહાનગરનો દરજ્જો મળતા તેનું પ્રથમ બજેટ પણ રજૂ કરવામાં આવ્યું હતું. 1055 કરોડ 32 લાખનું બજેટ, જેમાં શહેરના વિવિધ વિકાસ કામોને આવરી લેવામાં આવ્યા છે, જેમાં કરમસદ ખાતે સરદાર પટેલનું નવું મ્યુઝિયમ તથા 2 નવા ફ્લાયઓવર બ્રિજ તેમજ આણંદ શહેર સહિતના તળાવોનું બ્યુટિફિકેશન કરી ડેવલપ કરવામાં આવશે. આણંદ મહાનગરપાલિકાના વહીવટદાર અને કલેક્ટર પ્રવીણ ચૌધરી તથા કમિશનર દ્વારા શહેરને આધુનિક બનાવવા માટે એક રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં પ્રજાજનોની સુવિધા સાથે ઉત્તમ સેવા મળી રહે તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવશે. આણંદ મહાનગરપાલિકાની પ્રથમ સંકલન સમિતિની બેઠક પણ યોજવામાં આવી હતી, જેમાં સાંસદ મિતેશ પટેલ, ધારાસભ્ય યોગેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વલ્લભ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતે વહીવટી તંત્ર દ્વારા 2 દિવસના આણંદ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પદ્મશ્રી કૈલાસ ખેર તથા હિમાલય વ્યાસ દ્વારા ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લાના પ્રભારી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, સાંસદ મિતેશ પટેલ તથા અન્ય મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વહીવટી તંત્ર દ્વારા આદિજાતિ હસ્તકલા અને ફૂડ મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ચૈત્ર માસ ચાલી રહ્યો છે, ત્યારે વસંત ઋતુના પ્રારંભે વિવિધ પ્રકારના રોગોને નાથવા માટે લીમડાના પાન અને તેના રસનું વિતરણ આયુર્વેદ સંકુલ આણંદ દ્વારા કરવામાં આવ્યું હતું. આ બેવડી ઋતુમાં વાયરસને કારણે શરદી, ખાંસી, ચામડીના રોગ તથા એલર્જી વગેરે જોવા મળે છે અને ડેન્ગ્યુ તથા મેલેરિયા જેવી બીમારીથી બચવા માટે લીમડાનો રસ અને તેના કૂણા પાનનું સેવન કરવામાં આવતું હોય છે. આયુર્વેદ સંકુલ આણંદના વૈદરાજ હરિનાથ ઝા તેમની ટીમ દ્વારા દર વર્ષે નિમ સ્વરૂપ કલ્પનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે. હમણાં જ આપે આણંદ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળ્યો, જેના લેખક હતા પરેશ મકવાણા. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.